હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણાની પૂરી। એના માટે મેં અહીંયા 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે, જેમાં મેં 2 ચમચી જેટલો રવો ઉમેર્યો છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી તેલનું મોણ ઉમેરીશું અને ત્યારબાદ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું। થોડો કઠણ એવો આ લોટ બાંધવાનો છે। અહીંયા આપણે ઘઉંને બદલે મેંદાનો પણ ઉપયોગ કરી શકીએ। હવે થોડું થોડું પાણી ઉમેરી અને આ લોટ બાંધી લઈશું। અહીંયા મેં ફ્રેશ વટાણા લીધા છે, જેને થોડી વાર માટે ઉકાળી અને એ થોડા બફાઈ જાય એ રીતના એને તૈયાર કરી લીધા છે। હવે આપણે આ લોટ બાંધી લઈશું। લોટને થોડી વાર માટે રહેવા દઈશું। હવે અહીંયા મેં એક પેનમાં 1 નાની ચમચી આખા ધાણા, અડધી ચમચી જીરું, 1 ચમચી વરિયાળી લીધી છે, જેને આપણે 1 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું, જેથી એમાંથી ભેજ નીકળી જાય। ત્યારબાદ આપણે એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। ત્યારબાદ મેં એમાં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેર્યો છે। હવે આ બધું આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। સાથે સાથે આપણે એમાં લીલો મસાલો પણ ઉમેરી દઈશું। તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો આદુના ટુકડા લીધા છે, 1 ચમચી લીલું લસણ લીધું છે અને 1 ચમચી જેટલા લીલા મરચાં લીધા છે। અહીંયા મેં તીખા મોળા બંને મરચાં લીધા છે। જો આપણે વધારે સ્પાઇસી બનાવવું હોય તો એકલા તીખા પણ લઈ શકીએ। હવે આપણે આ જે વટાણા બાફીને રાખ્યા હતા એ પણ ક્રશ કરી લઈશું। હવે મેં એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, જેમાં થોડું જીરું ઉમેરીશું। જીરું થવા આવે એટલે આપણે આ જે તૈયાર કરેલો મસાલો હતો ધાણા વરિયાળી એ મસાલો ઉમેરીશું। ત્યારબાદ આ ક્રશ કરેલા વટાણા ઉમેરવાના છે। એ બફાયેલા હોવાથી એને થોડી વાર માટે જ સાતળવાના છે। અહીંયા આપણે એકલા વટાણાનો ઉપયોગ પણ કરી શકીએ, પરંતુ મેં એમાં બાફેલા બટેટા ઉમેર્યા છે। 2 મોટા બટેટા બાફી લીધા છે, જે મસળીને આમાં ઉમેરીશું। જે લોકોને એકલો વટાણાનો ટેસ્ટ પસંદ ન હોય એ લોકોને આવી રીતના બટેટા નાખીને પણ બનાવી શકાય। મસાલો આપણે પહેલેથી ઉમેરેલો છે, તો સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું। ગરમ મસાલો અને થોડો ચાટ મસાલો ઉમેર્યો છે। સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં અડધા લીંબુનો રસ અને 1 નાની ચમચી ખાંડ ઉમેરી છે। પસંદ હોય તો ગળ પણ ઉમેરવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકાય। હવે આ મસાલો આપણે નીચે ઉતારી અને ઠરવા દઈશું। ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે। હવે આપણે એક પૂરી વણી અને એમાં મસાલો ભરી લઈશું। નાની મોટી સાઈઝ જે આપણને પસંદ હોય એ પ્રમાણે બનાવી શકીએ। 1 મોટી ચમચી જેટલું મિશ્રણ ઉમેરી અને આ પૂરી ભરી લેવાની છે। અહીંયા આપણે જો કચોરી બનાવવી હોય આવી રીતના ગોળ, તો મેંદાના લોટમાં રવો ઉમેરી અને થોડું મુઠ્ઠી પડતું મોણ ઉમેરી અને લોટ બાંધી અને આવી રીતના કચોરી બનાવી શકાય। એકદમ ખસ્તા અને સરસ બને। મારે ઘઉંના લોટની બનાવી હતી, તો મેં પૂરી બનાવી છે। આવી રીતના આપણે 4 થી 5 પૂરી બની જાય ત્યાં સુધી તેલને ગરમ મૂકીશું।
કોઈની મદદ લઈએ તો આ ફટાફટ થઈ જાય છે. પૂરી મેં વણી નથી, આવી રીતના દાબીને જ બનાવી લીધી છે. હવે અહીંયા મેં તેલ ગરમ રાખી દીધું છે, જેમાં આપણે આ પૂરી તળી લઈશું. મારે તેલ થોડું વધારે ગરમ થઈ ગયું. એકદમ ઓછું ગરમ એટલે કે લો ફ્લેમ ઉપર અને થોડું ગરમ હોય એવા તેલમાં જ આપણે એને તળવાની છે. આ પૂરીને આપણે ચાટ પણ બનાવી શકીએ. દહીં, કોથમરી, ડુંગળી, ટમેટાં, કાકડી નાખી અને આ પૂરીના ટુકડા કરીને આપણે આ વટાણાની ચાટ પણ બનાવી શકીએ. હવે આ તેલનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે, તો આ પૂરી સરસ તળાશે. આવી રીતના આપણે મીઠી પૂરી પણ બનાવી શકીએ. વટાણાને આવી રીતના ક્રશ કરી અને એમાં સાકર દળેલી અને ઘી ઉમેરી અને આ માવો શેકી લે. એવી રીતના આ વટાણાની મીઠી પૂરી પણ સરસ બને છે. બધી જ પૂરી આપણે તળી લઈશું. તો તૈયાર છે આપણી ફ્રેશ વટાણાની પૂરી, જેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. આ પૂરીને આપણે ચા, કોફી, દહીં સાથે સર્વ કરી શકીએ અને ચાટના રૂપમાં પણ એને સર્વ કરી શકીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની તે મને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.